તો અહીંયા આપણે શું કરીએ છીએ, નંબર 1 અને નંબર 2 બંનેનો આપણે સમ દેખાડવાનું છે. તો અહીંયા નંબર 1 પ્લસ એડ નંબર 2 અહીંયા, એટલે રિઝલ્ટ તરીકે આ દેખાઈ ગયું અહીંયા. અને પછી અહીંયા તો આપણે બ્રેક લખ્યું જ છે અહીંયા, એટલે આ એક નંબરનો કેસ પૂરો થયો. અહીંયા આપણે કેસ કેવા હતા, 1 2 અને 3, એક નંબરનો કેસ પૂરો થયો. હવે આપણે લખીએ 2 નંબરનો કેસ. બરાબર, 2 નંબરના કેસમાં પણ બરાબર બાકીની બધી જ વસ્તુ સેમ જ છે. અહીંયા તો અહીંયા કંટ્રોલ સી કરીએ, કંટ્રોલ વી કરીએ. અહીંયા આપણે ખાલી છે ને વેરિયેબલના નામ બદલવા પડશે, કેમ કે અહીંયા બી નામ સેમ થાય છે ને બંનેના. એટલે અહીંયા એડ છે ને એની જગ્યાએ SUB સબસ્ટ્રેક્ટ કરવું છે આપણે, પ્લસ SUB બરાબર, આ બંને થઈ ગયા. અને અહીંયા પણ આપણે આ જ બે વેરિયેબલ આપી દઈશું, ફક્ત અહીંયા બરાબર ઓપરેટર ચેન્જ કરવાનો છે. એટલે બીજો કેસ બી આપણો સોલ્વ. હવે ત્રીજો કેસ છે અહીંયા, એની અંદર આપણે એવું લખશું console.writeLine ડિફોલ્ટ ની અંદર આપણે શું લખશું કે ભાઈ ઇનવેલિડ, આ સિવાય કોઈ પણ નંબર આવ્યો હોય અહીંયા તો એ શું થશે, ઇનવેલિડ નંબર આવશે. આપણે અહીંયા હેન્ડલ કરાવ્યું હતું એકચ્યુઅલમાં, પણ જરૂર નથી. સ્વિચ કેસ યુઝ કર્યો ને તો સ્વિચ કેસની અંદર આપણને અહીંયા ડિફોલ્ટની ફેસિલિટી મળે, તો ઉપરનું આ જે પ્રોગ્રામિંગ કર્યું ને કરવાની જરૂર નથી. અહીંયા ખાલી નંબર હતો ને એને કોપી કર્યું અને અહીંયા પેસ્ટ કરી દઈએ અહીંયા. તો 1 થી 3 નંબરની અંદર અહીંયાથી શું થાય, આપણે પહેલા હેન્ડલ કરી લીધું હોય ને તો અહીંયા જાય જ નહીં, અહીંથી પાછું વળી જાય. તો ડિફોલ્ટ કેસ ના લખીએ તો પણ ચાલે, આ ફરજિયાત નથી અહીંયા. પણ આ સિવાય એવું હોય તો અહીંયા બી આપણે એરર હેન્ડલિંગ કરી શકાય. એટલે અહીંયા આપણો કેસ હેન્ડલ થઈ ગયા અહીંયા આ પ્રોગ્રામ પૂરતા અહીંયા. ઓકે, હવે આપણે એને રન કરીએ. જો રન કરીને જોઈ લઈએ, અને પછી એને છે ને વારંવાર યુઝર એક કરતા વધારે વખત સરવાળા અથવા બાદબાકી કરી શકે ને એવું આપણે કરવું છે. જો આવ્યું સિમ્પલ કેલ્ક્યુલેટર, 1 એડ, 2 સબસ્ટ્રેક્ટ, 3 એક્ઝિટ. તો હું અહીંયા પાસ કરું કોઈ પણ કે ભાઈ ફર્સ્ટ નંબર તરીકે મેં 2 પાસ કર્યા ચોઈસ તરીકે, એટલે મને શું કરશે, સબસ્ટ્રેક્ટ માટે નંબર પૂછશે. બરાબર, એન્ટર ફર્સ્ટ નંબર, હું લખું 10, બીજો નંબર 3, જવાબ મારો કેટલો આવશે, 7 આવ્યો. 7 આવ્યું. હવે હું પાછો એન્ટર આપીશ ને તો પ્રોગ્રામ ટર્મિનેટ થઈ ગયો, કેમ કે અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ જાય છે, આગળ કશું નથી. હવે આપણે આને શું કરવું છે, વારંવાર ચલાવી શકાય ને એવો પ્રોગ્રામ બનાવવો છે. તો આપણે શું કરવું પડે, લૂપ યુઝ કરવી પડે. કઈ લૂપ યુઝ કરશું આપણે અહીંયા, કે ડુ લૂપ યુઝ કરશું. હા, ડુ લૂપ. અને ડુ લૂપ ની અંદર આપણે ચેક કરશું કે યુઝર ઇનપુટ જ્યાં સુધી 3 ના હોય ને બરાબર ત્યાં સુધી આ લૂપ ચાલે, કેમ કે આપણું 3 એક્ઝિટ માટેનું છે ને, તે 3 મળે ને ત્યારે એક્ઝિટ થાય. શું થાય, 3 મળે ત્યારે એક્ઝિટ થાય. એટલે આપણે પહેલા શું કરીએ, તો આપણે પહેલા એક ડુ વાઇલ લૂપ લખી લઈએ અહીંયા. ડુ વાઇલ લૂપ આપણે યુઝ કરીએ એટલે એક વખત તો આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય અને થાય જ. બરાબર, હવે આપણે આ લૂપ છે કયા બેઝ પર ચલાવવી છે, યુઝર જે ઇનપુટ આપે ને એ બેઝ ઉપર આપણે લૂપ ચલાવવી છે. એટલે આપણી જે આ લાઈન છે ને યુઝર ઇનપુટ વાળી, બરાબર, આ લાઈનમાં જે વેરિયેબલ છે ને એ વેરિયેબલને આપણે શું કરશું, લૂપની બહાર લઈ લઈશું. એટલે કે આ જે છે ને બરાબર એને આપણે કટ કરી લઈએ અહીંયા અને અહીંયા ઉપર લઈ લઈએ. બરાબર, ઇન્ટીજર યુઝર ઇનપુટ એક ઇન્ટીજર છે, અને અહીંયા જે છે ને આપણે આ યુઝર ઇનપુટ છે ને કંટ્રોલ સી એને અહીંયા લઈ લઈએ. ઓકે, એટલે થયું. અને આખો કોડ છે ને આટલો આખો કોડ એને હું શું કરીશ, આ લૂપની અંદર લઈ લઈશ. એટલે કે અહીંથી હું કટ કરીશ અહીં સુધીનો કોડ મારો, કંટ્રોલ એક્સ કટ કર્યો અને એને ક્યાં મૂક્યો, મેં લૂપમાં મૂકું છું. જોઈન લૂપમાં મૂક્યો ને. હવે મેં આ વેરિયેબલ જે છે ને યુઝર પાસેથી લેવાનો છે એને લૂપની બહાર રાખ્યો છે. જોયું, આ ખાસ જે યુઝર પાસેથી મારે ઇનપુટ લેવું છે અહીંયા, એ અહીંયા હું અસાઇન કરું છું, પણ એને મેં ડુ લૂપની બહાર રાખ્યું. જો આ લૂપની બહાર રાખ્યું છે અહીંયા, એટલે હવે અહીંયા નંબર સ્ટોર થાય છે તો લૂપની બહાર છે, તો અહીંયા જ્યાં લૂપ પૂરી થાય અહીંયા બી એક્સેસિબલ થાય ને અહીંયા. તો અહીંયા હું શું કરીશ કે ભાઈ યુઝર ઇનપુટ 3 ના હોય ને તો આ લૂપ ચલાવવાની. જ્યાં સુધી યુઝર ઇનપુટ 3 ના મળે
બરાબર, ત્યાં સુધી આ લૂપ ચલાવવાની. અહીંથી એટલે શું થશે, વારંવાર કોડ અહીંયા છે ને યુઝર ઇનપુટ છે ને 1, 2 અથવા બીજો કોઈ પણ હશે ને એટલે પાછું ક્યાં આવશે, અહીંયા આવશે. બરાબર, જ્યારે યુઝર 3 યુઝ કરશે ને ત્યારે જ આ લૂપની બહાર થઈને પ્રોગ્રામ ટર્મિનેટ થશે. એટલે કે પ્રોગ્રામનો ટર્મિનેટ થવાનો જે રસ્તો છે ને એ આપણે બંધ કરી દીધો છે. ત્યારે રસ્તો ખુલશે કે જ્યારે બરાબર યુઝર ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ 3 થઈ જશે ને ત્યારે. સમજ આવે છે ને? રન કરીને જોઈ લઈએ, સેવ કરીએ અને રન કરીએ. હવે જુઓ, હવે મને પહેલા સરવાળો કરવો છે. મને 1 નંબર પ્રેસ કરું અહીંયા. એ પહેલો નંબર પૂછો મને 20, બીજો નંબર મારે 30. બરાબર, મને રિઝલ્ટ કેટલું મળ્યું, 50 મળ્યું ને. પાછું જો પ્રોગ્રામ પાછો શું થયો, પાછો આવી ગયો. હવે મને બાદબાકી કરવી એટલે મારી ચોઈસ હું શું કરીશ, 2, એન્ટર. હવે અહીંયા કરીશ હું 50, 10 તો 40 જવાબ આવશે. જો પાછું આવ્યું. પાછું એને મને પૂછ્યું કે 1 થી 3 વચ્ચે કોઈ પણ નંબર નાખવો એમ. અહીંથી પાછો મને સરવાળો કરવો હોય તો હું 1 કરીશ તો સરવાળો આવ્યો કે 20 અને 10. ઓકે, પાછો 30 મને જવાબ મળ્યો. બરાબર, પણ હવે મને મારું કામ પૂરું થયું છે સરવાળા બાદબાકી કરવાનું. હવે મને બહાર નીકળવું છે એટલે કે એકચ્યુઅલ આ પ્રોગ્રામને એક્ઝિટ કરવો છે. તો હું શું પ્રેસ કરીશ, 3. પહેલા આપણે ઇનવેલિડ કેસ એ 5 પ્રેસ કરું છું અહીંયા. જો ઇનવેલિડ નંબર, બરાબર, પ્રેસ નંબર 1, 2, 3 ઇનવેલિડ નંબર. 2 વખત કેમ પ્રિન્ટ થયું, આપણે 2 વખત ચેક કરાવડાવ્યું, આપણે 2 વાર લખ્યું છે એટલે ઉપર બી 1 વખત ચેક થયું છે. અહીંથી છે ને આપણે બ્રેક એક્ઝિટ્સ નથી આપ્યું અહીંયા. બરાબર, અહીંયા 2 વખત આવ્યું છે તો આ આપણું બગ કહેવાય કે આપણે કેટલી વખત આવવું જોઈએ, 1 જ વખત આવવું જોઈએ. તો હવે આને સોલ્વ કરવું હોય, મને 1 જ વખત મેસેજ પ્રિન્ટ કરવો છે તો શું કરી શકાય, અહીંયા સ્વિચની ઉપર આપણે કોઈ જગ્યાએ એક્ઝિટ નું લખવું જોઈએ. હા, સ્વિચની ઉપર આપણે કોઈ જગ્યાએ એક્ઝિટ નું લખવું જોઈએ. પણ મને એક્ઝિટ નથી કરાવડાવવું, યુઝર પાસે ફરી વખત પાછું કરાવડાવવું છે કે આનો આ નંબર. હા, અહીંયા હું એક્ઝિટ નું કોઈ લખી દઈશ તો શું થશે, પ્રોગ્રામમાંથી ટર્મિનેટ થઈ જશે. ટર્મિનેટ ભૂલથી 5 પ્રેસ થઈ ગયા છે. બરાબર, તો એની પાસે પાછું સરવાળો અથવા બાદબાકી કરવા માટેની આપણે એને ચોઈસ આપવાની છે. હા, તો શું કરી શકાય, બીજું આપણે શું રસ્તો લઈ શકીએ, વિચારો છો. આપણે નીચેથી જે ડિફોલ્ટ વાળી લાઈન છે એ કાઢી શકીએ. ઓકે, બરાબર છે. નીચે જે ડિફોલ્ટ વાળી લાઈન છે એ કાઢી શકીએ, એક સોલ્યુશન છે. બરાબર, હવે હું ફરી વખત બીજું એવું કહું કે મને છે ને આ નીચે વાળી લાઈન બી ડિલીટ નથી કરવી, આ લાઈન પણ ડિલીટ નથી કરવી. બરાબર, અને સોલ્યુશન જોઈએ છે તો શું કરી શકું, આપણે જે શીખી ગયા એમાંનું જ છે. નથી આઈડિયા આવતું સર. ઓકે, બરાબર, આજે આપણે સવારમાં જે જોયું ને એ સ્ટેટમેન્ટનો યુઝ કરવાનો. કયા, બ્રેક અથવા કન્ટિન્યુ. અહીંયા આપણે કયું સ્ટેટમેન્ટ યુઝ કરી શકાય, અહીંયા હું આવી ગયો, મને ખબર પડી ગઈ કે હવે મારે અહીંથી આ લૂપને એક્ઝિક્યુટ નથી કરવી. આ બધી જ આ લૂપ જ છે, ડુ, વાઇલ, ફોર, બધી લૂપ જ છે. અને બધી લૂપની અંદર આપણે બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટને આપણે યુઝ કરી શકીએ. તો અહીંયા હું લખી દઉં અહીંયા. બરાબર, બ્રેક નહીં લખું, હું અહીંયા શું લખીશ, કન્ટિન્યુ. એટલે શું થશે, કન્ટિન્યુ. મેં જેમ સવારે કીધું એમ કન્ટિન્યુ અહીંયા લખ્યું છે મેં, તો નીચેની કોઈ બી લાઈન જે છે બરાબર એ પ્રિન્ટ થશે નહીં, ઉપર જતું રહેશે ને પાછું. બરાબર, જોઈ લઈએ એક વખત, ટેસ્ટ બી કરી લઈએ કે ચાલે છે કે નહીં. એમ હું એક વખત સ્ટોપ કરું, કંટ્રોલ એસ સેવ કરું. કોઈ ચેન્જીસ કરવા હોય તો પ્રોગ્રામને સ્ટોપ કરી કરવાના. હવે પાછું બરાબર, જો કેટલી વખત મેસેજ છપાયો, એક જ વખત છપાયો. એક જ વખત. કેમ, કેમ કે અહીંયા ડીબગ પોઈન્ટ મૂકું ને એટલે ખબર પડે. અહીંયા ડીબગ પોઈન્ટ, બરાબર ને. અહીંયા ફરી વખત હું સેમ ઇનપુટ આપું 5. અહીંયા આવ્યું, અહીંયા હવે અહીંથી હું F10 પ્રેસ કરીશ. અહીંયા જવાનું 10, 10, F10 એટલે આ બધી લાઈનો પ્રિન્ટ થઈ. આ લાઈન પ્રિન્ટ થઈ. બરાબર, તો આ યુઝર ઇનપુટ માટે મને પૂછ્યું, મેં 5 નંબર એન્ટર કર્યા. અહીંયા ઇનપુટ 1 છે, નથી, 1 પણ નથી, 2 પણ નથી અને 3 પણ નથી, કેમ કે 5 છે એટલે 5 એ 1 પણ નથી, 2 પણ નથી અને 3 અહીંયા ગયા. હવે અહીંયા છે ને જેવું અહીંયા કન્ટિન્યુ સ્ટેટમેન્ટ લખ્યું એટલે એનો મતલબ એવો થયો કે લૂપની અંદર આગળનું કામ કરો નહીં, આગળ ક્યાંય પણ જાઓ નહીં.
પણ લૂપને બંધ નથી કરવાની, કન્ટિન્યુ રાખવાની છે. એટલે કે આ જે પાર્ટ છે ને આ સ્કીપ થાય. શું થાય? કન્ટિન્યુ લખ્યા પછી જે નીચેનો પાર્ટ છે ને એ સ્કીપ થાય. જો અહીંયા લૂપમાં આવ્યું ને, છેલ્લે આવ્યું, આ બધો પાર્ટ કયો થયો? સ્કીપ થઈ ગયો. અહીંયા યુઝર ઇનપુટ કેટલું છે? નોટ ઇક્વલ ટુ 3 છે ને, બરાબર? એટલે આ કન્ડિશન સાચી પડી, એટલે પાછું અહીંયા આવશે. જો અહીંયા આવીને પાછું ઊભું રહી ગયું, અહીંયા પાછું પૂછું, અહીંયા. સમજ આવ્યું ને? હવે અહીંયા હું મારે પ્રોગ્રામને એક્ઝિટ કરવો છે, તો હું અહીંયા 3 નંબર પ્રેસ કરીશ એટલે પેલો મેસેજ ગુડ બાય વાળો મેસેજ મને મળવો જોઈએ. અહીંયા જો મળ્યો ને, એક્ઝિટ પ્રોગ્રામ. અને હવે હું કોઈ પણ એક એન્ટર કરીશ, અહીંયા એન્ટર કી પ્રેસ કરીશ એટલે શું થશે? ટર્મિનેટ થઈ જશે પ્રોગ્રામ. થઈ ગયો અહીંયા. તો આ હતું, આને મેનુ બેઝ એપ્લિકેશન કહેવાય. અહીંયા કે આપણે આ મેનુ હતું, યુઝરને મેનુ બતાવ્યું કે તમે કોઈ પણ એક તમારી ચોઈસ છે ને એ પસંદ કરો અહીંથી. બરાબર? બની જશે ને હવે? હા, થઈ જશે. ઓકે, તો આને આપણે હવે બીજો પ્રોગ્રામ્સ લખીએ. બીજું આપણી પાસે શું હતું? આ આપણે કર્યું. ઓકે, આ તો આપણે મારે જ કરાવડાવવાનું હતું, આવ્યું જ નથી. કોઈ એક સ્ટ્રિંગ એરે લીધો છે આપણે, એની અંદર મલ્ટિપલ નામ લીધા હોય ને, એમાંથી એવા જ નામ પ્રિન્ટ કરવા છે કે જેનો પહેલો અક્ષર છે ને એ થી ચાલુ થતું હોય એવા. તો આ એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા કરી દો, અને આપણે આ પ્રોગ્રામ છે ને એને કમેન્ટ કરી દઈએ. અહીંયા લખીએ. હવે અહીંયા હું શું કરું છું? પહેલા એક એરેની અંદર છે ને થોડા નામ લઈ લઉં છું અલગ અલગ ટાઈપના, પછી આપણે છે ને એને સોલ્વ કરીએ. તો નામ મારે લેવા છે એટલે એનો ડેટા ટાઈપ કયા પ્રકારનો હોવો જોઈએ? સ્ટ્રિંગ પ્રકારનું. તો હું અહીંયા લખીશ સ્ટ્રિંગ. એક કરતા વધારે મને નામ સ્ટોર કરાવડાવવા છે સ્ટ્રિંગની અંદર, તો હું શું કરીશ? એરે બનાવીશ. એનો અહીંયા એરે બનાવ્યું, અહીંયા એનું નામ આપીશ નેમ્સ. તો સ્ટ્રિંગ એરે અહીંયા મારો બન્યું. હવે એરેની અંદર એલિમેન્ટ ડિફાઇન કરવા હોય તો આવી રીતે બ્રેકેટ કરવાનું, છેલ્લે આપણે સેમિકોલન નાખી દેવાનું, આ પહેલા કરવાનું. હવે અહીંયા હું નામ ટાઈપ કરું, જેમ કે એટલે નામ પ્રિન્ટ કરે. એટલે હવે શું થયું? આ એરેની અંદર અહીંયા મેં જેટલા બી નામ લખ્યા છે એટલા આમાં સ્ટોર થશે. 0 થી લઈને 0, 1, 2, 3, 4, 5, 6, એટલે કે 7 નામ જે છે, 7 નામ આપણે અહીંયા લખ્યા એ આમાં 0 થી લઈને 6 સુધીની ઇન્ડેક્સની અંદર સ્ટોર થશે. હવે આપણે અહીંયા મેસેજ પ્રિન્ટ કરાવડાવીએ પહેલા. હવે આપણે કોઈ સ્ટ્રિંગ લખેલી હોય ને કોઈ, બરાબર, એને એરેમાં કન્વર્ટ કરવું હોય ને એરેની અંદર, તો કેવી રીતે કરી શકાય? તો અહીંયા હું લખું છું કે ભાઈ કેરેક્ટર એરે. ઓકે, પહેલા તમને સમજ આવે ને, કન્ફ્યુઝન ના થાય ને એટલા માટે કોઈ બી એક સ્ટ્રિંગ લઈ લઈએ. સ્ટ્રિંગ, બરાબર, ને માય નેમ લખી લઉં અહીંયા. એ માય નેમ લખ્યું અહીંયા, અને એને હું આપી દઉં અહીંયા બીજા એક સિમ્પલ સ્ટ્રિંગ લખી છે અહીંયા. હવે અહીંયા હું એવું કરું, અહીંયા જે માય નેમ જે સ્ટ્રિંગ લખેલી છે ને અહીંયા, એની અંદર છે ને ઘણી બધી અલગ અલગ સ્ટ્રિંગની ઇનબિલ્ટ ફંક્શનાલિટી મળે. જોઈને દેખાય અહીંયા એગ્રીગેટ કરી શકું ઓલ એની આ તે. એમાંની એક મેથડ એવી છે ને, એ એવી છે કે ટુ એરે છે. શું છે? ટુ એરે. હા, એટલે આ શું કરે? સ્ટ્રિંગને ઘડીક વાર માટે છે ને, થોડી વાર માટે પહેલા આ બેને ભૂલી જઈએ અહીંયા, બરાબર. આ બેને હું કંટ્રોલ કેસી કરી નાખું સમજવા પડતું. અહીંયા મેં એક સ્ટ્રિંગ લખી છે, સ્ટ્રિંગની અંદર મારું નામ પ્રિન્ટ કર્યું છે. અહીંયા મેં શું કર્યું છે? ટુ એરે કર્યું છે. તો હવે ટુ એરે ને હું શું કરું? એક વેરિયેબલની અંદર લઈ લઉં, બીજા વેરિયેબલની અંદર એરે એરે વેરિયેબલ, બરાબર. તો હવે એરે વેર નામનો જે વેરિયેબલ છે એમાં શું થયું? માય નેમ ડોટ ટુ એરે થઈ ગયું, અહીંયા એરે સ્ટોર થયો ને. તો આ જે એરે છે ને એ કેવો એરે છે? એરે ઓફ કયો છે? જો કેરેક્ટર એરે છે. કેવો છે? કેરેક્ટર. હા, CHAR એટલે એક સિંગલ કેરેક્ટર. સ્ટ્રિંગ એટલે કે આખી સ્ટ્રિંગ. આ જે છે ને આને સ્ટ્રિંગ કહેવાય, પણ આની અંદરનો આ શું છે? આ એક કેરેક્ટર છે. આ શું છે? આ કેરેક્ટર છે. આ કેરેક્ટર છે. એટલે શું થશે કે એક એક કેરેક્ટર છે ને એ એરેમાં કન્વર્ટ થઈ અને સ્ટોર થશે. એટલે કે માય નેમ છે ને એની અંદર ટોટલ કેટલા એલિમેન્ટ આવશે? 1, 2, 3, 4 અને 5. અહીંયા એક વખત ડીબગ પોઈન્ટ અહીંયા મૂકીને આપણે ચેક કરી લઈએ એટલે સમજ વધુ સરસ રીતે આવશે. અહીંયા જોઈએ, અહીંયા આવ્યું. માય નેમ ની અંદર અત્યારે શું છે? નલ.
હું F10 પ્રેસ કરીશ તો અહીંયા માય નેમ ની અંદર શું આવ્યું? વિજય આવ્યું અહીંયા. હા 5 કેરેક્ટર છે. આવી હવે અહીંયા છે ને અત્યારે શું છે? નલ. પણ F10 કરીએ નલ અહીંયા. F10 મેં પ્રેસ કર્યું અહીંયા, તો હવે આ માય એરે ની અંદર કેટલા કેરેક્ટર આવ્યા જુઓ? 5 આવ્યા ને? 5 કેરેક્ટર. હા, એ 5 કયા છે? જો VIJAY છે ને અહીંયા. હા હા, અને હવે અહીંયા બાજુમાં જે નંબર મળે છે ને એ ASCII કેરેક્ટર છે. 86 નંબર જે છે ને એ કોમ્પ્યુટર માટે કેપિટલ V છે. કેવું? પછી 105 નંબર છે ને, કારણ કે કોઈ પણ પ્રોગ્રામ હોય ને કોમ્પ્યુટરને છે ને ડિજિટલ, એની ભાષા કેવી છે? ડિજિટલ ભાષા છે. અંક, એને કોઈ કેરેક્ટર સમજ જ નથી આવતા, એટલે એ શું કરે? કેરેક્ટર હોય ને એને નંબરમાં કન્વર્ટ કરી નાખે, અને નંબરને પછી બાઇનરીમાં કન્વર્ટ કરી નાખે. કેવા કન્વર્ટ કરી નાખે? બાઇનરીમાં. એટલે કે હા, 86 નંબર છે ને એને V કેરેક્ટર છે ને એ કોમ્પ્યુટર માટે 86 નંબર છે. I જે કેરેક્ટર છે ને એ કોમ્પ્યુટર માટે 105 છે. જે છે ને એ 106 છે. આ ABCD છે ને, એથી ABCD પ્રમાણે એ છે ને તો 97 છે. તો B કેરેક્ટર હોય ને તો 98 હોય, C હોય ને તો 99 એવું છે. ABCD અહીંથી ચાલુ થાય, અહીંથી. અને કેપિટલ લેટરની ABCD જે છે ને એ 65 નંબરથી ચાલુ થાય છે, 65 થી. તો આ બધા છે ને એ ASCII નંબર્સ છે, જે કોમ્પ્યુટર યાદ રાખે છે ને, જે નંબરને, આ કેરેક્ટરને. અહીંયા આપણા માટેનો Y, એમના માટેનો 1 to 1 કેરેક્ટર છે અહીંયા. એટલે અહીંયા એરેમાં કન્વર્ટ થઈ ગયો. હવે એરેમાં કન્વર્ટ થઈ ગયા પછી હવે હું લૂપની મદદથી કઈ પણ રીતે પ્રિન્ટ કરીને ચેક કરી શકું ને કે ભાઈ ફર્સ્ટ વેલ્યુ 0 ની અંદર છે એ A થી શરૂ થતું હોય તો મારે પ્રિન્ટ કરવાનું, નહીતર નહીં કરવાનું. બરાબર? અહીંથી એટલે આ એરેમાં સ્ટ્રિંગ કેવી રીતે કન્વર્ટ થાય સમજ પડી ગઈ? હા. ઓકે, હવે આપણે આને અનકમેન્ટ્સ કરીએ, આને, આ બંને લાઈનને, અને આપણે આગળ વધીએ. આ બેને કમેન્ટ આઉટ કરી દો. હવે મારી પાસે નેમ્સ નામનો એરે તો છે જ ઓલરેડી. મારે શું કરવાનું? પહેલા એક આની ઉપર લૂપ ચલાવવાની. બરાબર? તો હું લૂપ ચલાવીશ અહીંયા કે ફોર ઈચ, બરાબર, વેરિયેબલ અહીંયા આઈટમ છે એની જગ્યાએ હું લખી દઉં નેમ ઇન નેમ્સ. બરાબર? એટલે હવે શું થશે? એક એક નેમ મારી પાસે આવશે. પહેલા અજય, પછી બીના, પછી અનિલ, પછી ચાર્લી, અનિકેત, આવી રીતે એક એક નામ અહીંયા નેમ ની અંદર મળશે મને ફોર ઈચ લૂપ ની અંદર. અહીંયા હવે હું અહીંયા ચેક કરીશ અહીંયા કે આ નેમ જે છે ને એની અંદર અહીંયા હું વેર લઈશ. અહીંયા એરે વેરિયેબલ, એ આ વેરિયેબલ નું નામ લઉં. અહીંયા આપણે જે શીખ્યા ને એ રીતે અહીંયા, બરાબર, ઇઝ ઇક્વલ ટુ નેમ્સ ડોટ ટુ એરે. એટલે હવે શું થશે? આ નેમ ની અંદર જે નેમ આવશે એ એરેમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે અહીંયા જો અજય આવશે પહેલું, તો A જે AY જે છે, હમણાં આપણે એરે જોયો તો એવો એરે અહીંયા મળશે. હવે એમાં આપણે ચેક કરવાનું કે ઇફ એ એરે વેર છે એનો 0 નંબરનો એલિમેન્ટ કયો? ફર્સ્ટ એલિમેન્ટ એટલે કયો? 0 નંબરનો એલિમેન્ટ ડબલ ઇક્વલ ટુ A હોય અહીંયા, તો જ મારે લાઈન પ્રિન્ટ કરવાની છે. કોન્સોલ ડોટ, અધરવાઇઝ નહીં, અધરવાઇઝ કઈ નહીં. લૂપને આગળ ચાલવા દઉં. સમજ પડે છે ને કોડ? અહીંયા શું થાય છે? અહીંયા એરે લીધો છે, પછી એરે ઉપર અહીંયા લૂપ ચલાવી છે. લૂપ ની અંદર એક વેરિયેબલ આવે છે આપણે 1 by 1, એટલે અહીંયા અજય આવશે. અજય આવશે એટલે અજયને પાછું આપણે શું કર્યું? એરેમાં કન્વર્ટ કર્યું. અને એ એરેમાં કન્વર્ટ કર્યા પછી એનો પહેલો એલિમેન્ટ મેં ચેક કર્યો કે એ બરાબર છે કે નહીં. અહીંયા જો કેરેક્ટર કમ્પેરિઝન કરવી હોય ને તો સિંગલ કોટ કરવાના. હા, અહીંયા સિંગલ કોટ નો મતલબ છે કેરેક્ટર કમ્પેરિઝન, અને ડબલ કોટ છે ને એનો મતલબ છે સ્ટ્રિંગ. એટલે હું અહીંયા જો ડબલ કોટ કરીશ ને તો નહીં ચાલે. અહીંયા હું ડબલ કોટ કરી દઉં ને અહીંયા તો એક એરર બતાવો, તો એને બીજી રીતે અહીંયા સોલ્વ કરવી પડે. જો એરર આવી ને અહીંયા, તો અહીંયા મારે પાછું આવું કરવું પડે. આને સોલ્વ કરવી હોય તો આવું બી કરી શકાય. ડોટ ટુ સ્ટ્રિંગ કરી દઉં ને અહીંયા, તો બે બાજુ સ્ટ્રિંગ થઈ ગઈ ને, તો કમ્પેર થઈ જાય. પણ આપણે એ નથી કરતા, આપણે કેરેક્ટર જ જોઈએ છે. એટલે આપણે ટુ સ્ટ્રિંગ ને અહીંથી આપણે કાઢી નાખીએ છીએ અને અહીંયા આપણે કરીએ છીએ સિંગલ કોટ. સિંગલ કોટ કરી દીધા. અહીંયા કંટ્રોલ એસ સેવ કરીને એક વખત જોઈ લઈએ કે વર્ક કરે છે કે નહીં. પછી ડિબગ કરીને જોઈએ કેવી રીતે વર્ક કરે છે. રન કરીએ તો મને કેટલા નામ પ્રિન્ટ થવા જોઈએ? 1, આ 2, 3 અને 4. બરાબર? રન કરીએ
સો નેમ that start with letter A, અજય, અનિકેત અને અભી 4 જ પ્રિન્ટ થયા ને, તો આ રીતે આને સોલ્વ કરી શકે. હવે બીજી એક મેથડ એવી બી છે આને સોલ્વ કરવા માટેની. એ મેથડ એવી છે, સ્ટ્રિંગની અંદર ઇનબિલ્ટ ફંક્શનાલિટી આપણને આપી છે. એ ફંક્શનાલિટી શું કે છે, સ્ટાર્ટ વિથ જે છે ને એવું એક ફંક્શન આપણને મળે. એની મદદથી બી આપણે સોલ્વ કરી શકીએ. તો આને હું અત્યારે કમેન્ટ આઉટ કરી દઉં, કંટ્રોલ KC કરું અને હવે ફરી વખત કંટ્રોલ Z અને રાખીએ એટલે આપણને ખબર પડે કે આવો કોડ આપણે લખ્યો છે. અહીંયા હું એવું પણ કરી શકું કે ઇફ નેમ ડોટ, નેમ શું છે, એક સ્ટ્રિંગ છે. શું છે? સ્ટ્રિંગ છે. તો સ્ટ્રિંગની અંદર ડોટ છે ને એની અંદર આપણે અપર કેસ અને લોઅર કેસ વાળા બે ફંક્શન જોયા હતા ને. તો અપર કેસમાં થઈ જાય, ટુ લોઅર કરીએ તો લોઅર કેસની અંદર થઈ જાય. એવી રીતે અહીંયા એક બીજું ફંક્શન છે કે સ્ટાર્ટ વિથ. જો STAR, જો ST લખ્યું ને તો મને સ્ટાર્ટ વિથ. સ્ટાર્ટ વિથ ની અંદર જો આ ફંક્શન છે, રિટર્ન શું કરે છે, બુલિયન વેલ્યુ. અને પેરામીટર કયું એક્સપેક્ટ કરે છે, કેરેક્ટર. કયું એક્સપેક્ટ કરે છે, કેરેક્ટર. તો હું એવું કરું કે સ્ટાર્ટ વિથ અને અહીંયા આપી દઉં કે A. અહીંયા કેરેક્ટર આપણે આપી દઈએ A ને બ્રેકેટ અહીંયા પૂરો કરીએ. જો નેમ સ્ટાર્ટ વિથ A થી શરૂ થતું હોય તો અહીંયા console ડોટ રાઇટ લાઈન નેમ કોપી કરીએ, પેસ્ટ કરી દઈએ. અહીંયા કંટ્રોલ S સેવ કરીએ અને રન કરી દઈએ. સેમ રિઝલ્ટ આવ્યું. એટલે એક ને એક વર્ક છે ને અલગ અલગ રીતે કરી શકાય. હવે આવી જ રીતે આનું આ કામ છે, એમાં બીજી રીતે થોડો કોમ્પ્લેક્સ કરીએ આ પ્રોગ્રામને. તો આવું કરીએ, આ એ છે ને એને હું અહીંયા સ્મોલ કરી, આ એ છે ને આને સ્મોલ કરી દો. જો અહીંયા હવે એને સ્મોલ કરી દીધા ને, કંટ્રોલ એ સેવ કરીશ અને હવે રન કરીશ અહીંયા. તો શું થાય છે જોઈએ. જો બે જ નામ પ્રિન્ટ થયા, બાકીના પ્રિન્ટ ના થયા. કેમ? અહીંયા સ્મોલ લેટર છે અને કમ્પેરિઝન કેની સાથે કરાવડાવ્યું છે, કેપિટલ લેટર સાથે. તો બે વખત આપણે લખવું પડે કે ભાઈ નેમ અલગ અલગ રીત છે, સ્ટાર્ટ વિથ A અથવા ઓર. બરાબર, નેમ સ્ટાર્ટ વિથ સ્મોલ a. કંટ્રોલ S રન. જો ચાર પ્રિન્ટ થયા ને સ્મોલ કેપિટલ વાળા બધા જ. પણ હવે કન્ડિશનો બહુ બધી વધારે હોય ત્યારે આપણે આ નાનું એવું કામ હોય તો આવી રીતે કરી શકાય. પણ આખી સ્ટ્રિંગ જ્યારે કમ્પેર કરવાની હોય ને તો ત્યાં છે ને એક આપણે બીજું બી લખી શકાય આની બદલે, કે અહીંયા છે ને હું નેમ સ્ટાર્ટ વિથ A લખેલું છે ને અહીંયા છે ને બીજો પેરામીટર આપી શકું. સ્ટ્રિંગ કમ્પેરિઝન છે અહીંયા. સ્ટ્રિંગ કમ્પેરિઝન ડોટ અહીંયા લખું ઓર્ડિનલ ઇગ્નોર કેસ. તો આ શું કરશે કે આ જે છે ને એ સ્ટ્રિંગ કમ્પેરિઝન છે, એટલે અહીંયા મારે શું આપવું પડશે, સ્ટ્રિંગ આપવી પડશે કેરેક્ટરને બદલે. કે સ્ટ્રિંગ કમ્પેરિઝન નું આપણે ફંક્શન યુઝ કર્યું ને અહીંયા, એટલે કે જો સ્ટાર્ટ વિથ A થી ચાલુ થતું હોય અને આ જે લાઈન લખી છે એ શું કે છે કે તમે કેસને ઇગ્નોર કરો. સ્ટ્રિંગ કમ્પેરિઝન કરતી વખતે બરાબર ઓર્ડિનલી ચેક કરો અને કેસ જે છે ને એને ઇગ્નોર કરો. એટલે કે સ્મોલ કેપિટલ જે છે ને એને ગણવાનું નહીં, એને ઇગ્નોર કરો. એવું કરીએ આપણે, એને રન કરીને જોઈ લઈએ વર્ક કરે છે કે નહીં. જો કરે છે અહીંયા. એટલે આપણે શું કર્યું, ઓવર કન્ડિશનની મદદથી બી આને સોલ્વ કરી શકાય. એક એની અંદર આજે નવું શું શીખ્યા છે કે એક સ્ટાર્ટ વિથ ફંક્શન શીખ્યા છે. આ એરે વાળી પ્રેક્ટિસ પાછી કરવાની છે. એરે કમ્પેરિઝન છે. ટુ એરે કરવાથી શું થાય, સ્ટ્રિંગ જે છે ને એ એરેમાં કન્વર્ટ થઈ જાય આખી. અને આ રીતે આપણે પ્રિન્ટ કરાવડાવી શકાય. થઈ ગયા. તો આજના માટે આપણે આટલું રાખીએ. બરાબર, આની પ્રેક્ટિસ કરવાની. આજે છેલ્લા બે એક્ઝામ્પલ હતા ને એ મેં કરાવ્યા અને એના જે વે હતા બરાબર એ બી બતાવ્યા મેં. આ બી
એ બે આ એડવાન્સ હા લેવલ તમારે જ કરાવવાના હતા અહીંયા. તો આ હમ બેની આપણે આવતા સેશન્સની અંદર પ્રેક્ટિસ કરવાની ફરી વખત. આ હમ શીટ તો છે જ ને આ? હા હા છે હે ને? હા બરાબર. તો એમાં બસ આ છેલ્લે અહીં સુધી જ આપણે કર્યું છે અહીંયા. એટલે આ બે છે ને એ એક્ઝામ્પલ હમ કરવાના. બરાબર. આજના માટે આપણે ઓકે સર આટલું રાખીએ. ઓકે, સારું ત્યારે. ઓકે થેન્ક યુ.